હેલો એવરીબડી, વેલકમ ટુ અવર ચેનલ નિર્જા એજ્યુકેશન. લાસ્ટ વિડીયોમાં એટલે કે હ્યુમન રોબોટ જે સેકન્ડ યુનિટ છે એમાં આપણે દેખ્યું હતું કે એક પ્રેમ ચોપરા કરીને પર્સન છે જે એક રોબોટ ખરીદે છે, રોબોટને લાવે છે, પછી એ એનો મિસયુઝ કરે છે. કઈ રીતે? તો કે જ્વેલરીઝ જે છે, પ્રિસિયસ સ્ટોન્સ છે, જેમ્સ છે, એ બધાની ચોરી કરાવડાવે છે રોબોટ દ્વારા. હવે એકવાર આ બધી ચોરી તો થતી રહે છે. હવે શું થાય છે કે એકવાર આ જે રોબોટ છે તે અફઘાની ગ્રેપ્સને ચોરી કરે છે ત્યારે એ જે ફ્રૂટ સેલર છે એને દેખી જાય છે કે આ રોબોટ તો ચોરી કરે છે. જે એનું સ્ટોરેજ યુનિટ છે તેમાં એ ગ્રેપ્સને એ મૂકી દે છે. હવે આ જ વાત બધે ફેલાઈ જાય છે અને આ વાત ફેલાઈને પહોંચી જાય છે પોલીસ હેડક્વાર્ટર સુધી, એટલે કે પોલીસના મુખ્ય મથક સુધી. ત્યાં સુધી આપણે જોયું હતું. યુનિટ સેકન્ડનું આપણું 1 પાર્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે દેખીશું એનો સેકન્ડ પાર્ટ. વન ડે એટલે કે એક દિવસ. પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 017 એટલે કે ગાઈડેડ એટલે કે માર્ગદર્શન આપવું. હવે જે પ્રેમ ચોપરા છે એટલે કે રોબોટનો ઓનર, એ હવે રોબોટને માર્ગદર્શન આપે છે. ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. લિફ્ટિંગ એટલે કે ચોરી કરવી, પ્રિસિયસ એટલે કિંમતી, એન્ડ જેમ્સ એટલે કે રત્નો. હવે જે ઝવેરી બ્રધર શોપ છે ત્યાં પ્રેમ ચોપરા એ પોતાનો જે રોબોટ છે રામસિંગ 017 તેને આદેશ આપે છે, ગાઈડ કરે છે કે તું અહીંયાથી જે પ્રિસિયસ જેમ્સ છે તેની ચોરી કરી લે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. હવે પોલીસ હતી એ તૈયાર જ હતી, તેની રાહ જોઈને તૈયાર જ હતી. એન્ડ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાસ કેપેબલ ઓફ સ્પિલ્ટ સેકન્ડ રેકોર્ડિંગ. કેપેબલ એટલે કે સક્ષમ, સ્પિલ્ટ એટલે કે ક્ષણિક ક્ષણનો. હવે જે સીસીટીવી કેમેરા હતા એટલે કે કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા એ ક્ષણિક ક્ષણનું સેકન્ડનું કેપ્ચર કરી શકતા હતા, તેનું રેકોર્ડિંગ કરવા માટે સક્ષમ હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. અને પછી કેમેરાથી જે રોબોટ ચોરી કરતો હતો તેને ક્લિક થઈ ગયો, એને પકડી લેવામાં આવ્યો, રોબોટ પકડાઈ ગયો. એક્ટ એટલે કે કાર્ય. અને જે રોબોટ હતો તે આ ચોરીનું કામ કરતા, ચોરીનું કાર્ય કરતા પકડાઈ ગયો. રામસિંગ રોબોટ વોઝ કોટ. અને પછી જે રામસિંગ રોબોટ છે તે પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લીડ એટલે કે ભાગી જવું. અને પછી જેવો રોબોટ પકડાઈ ગયો તેવા એના માલિક એટલે કે પ્રેમ ચોપરા તે ભાગી ગયા. એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્લુરલ. અને પછી એ ભાગીને દૂર જઈને જોવે છે થ્રુ ધ બાયનોક્લુરલ એટલે કે દૂરબીનમાંથી. 2 persons એટલે કે 2 વ્યક્તિઓ. નોટિંગ ડાઉન એટલે કે નોંધ કરવી. હવે એમણે બાયનોક્લુરલથી દેખ્યું કે 2 વ્યક્તિઓ કંઈક નોંધ કરતા હતા. રામસિંગ્સ લાયસન્સ નંબર. અને શું નોંધતા હતા? તો જે રામસિંગ રોબોટ હતો તેનો લાયસન્સ નંબર નોંધતા હતા. પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નિક. અને તેનો જે લાયસન્સ નંબર હતો એ એની મેટાલિક નિક એટલે કે ધાતુની ગરદન ઉપર પ્રિન્ટ થયેલો હતો, છપાયેલો હતો. એ જે 2 વ્યક્તિઓ હતા તે તેની મેટાલિક નિકમાં જે છપાયેલો હતો લાયસન્સ નંબર તેની નોંધ કરતા હતા. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ એટલે કે ધરપકડ. હવે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી. ફ્રોમ હિઝ હોમ એના ઘરમાંથી. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 017 ધ થીફ. ઓનર એટલે કે માલિક અને થીફ એટલે ચોર. હવે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી. કઈ રીતે? કેમ કે જે રામસિંગ રોબોટ હતો તેણે ચોરી કરી હતી એટલે કે એ કયો થયો? ચોર થયો. હવે ચોરના માલિક તરીકે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી અને તેમને તેમના ઘરેથી પકડવામાં આવ્યા. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ એટલે ધરપકડ. અને પછી પ્રેમ ચોપરાની ધરપકડ પછી પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. રિલીઝડ એટલે કે છોડી દેવું, એન્ડ બેલ એટલે કે જામીન. અને પછી ધરપકડ કરી દીધી પોલીસે, પછી તો એને બેલ ઉપર, જામીન ઉપર પ્રેમ ચોપરાને છોડી દેવામાં આવ્યા, રિલીઝ કરવામાં આવ્યા. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. અન્ટિલ એટલે કે જ્યાં સુધી, એન્ડ હિયરિંગ એટલે કે કોર્ટની સુનાવણી. હવે જ્યાં સુધી કોર્ટની સુનાવણી ના થાય ત્યાં સુધી બેલ ઉપર, જામીન ઉપર પ્રેમ ચોપરાને છોડી દેવામાં આવ્યા. નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ. નોન ઓફ ધ એટલે એક પણ નહીં,
એન્ડ સ્ટોલન એટલે કે ચોરાયેલી, એન્ડ આર્ટિકલ્સ એટલે કે વસ્તુઓ. નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. રિકવર્ડ એટલે કે પાછું મેળવવું. હવે જે ઘણી બધી જ્વેલરીઝ છે, સ્ટોન્સ છે, જેમ્સ છે, એ બધું પ્રેમ ચોપરાએ રોબોટ દ્વારા ચોરી કરાવી હતી. હવે આ બધી વસ્તુઓની ચોરી તો કરાવડાઈ, પણ આ બધી વસ્તુઓ પ્રેમ ચોપરાના ઘરેથી મળી નહીં. નોન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. અને કોઈ પણ ચોરાયેલી વસ્તુઓ તેમના ઘરેથી પાછી મળી નહીં. He had cleverly disposed them of through his gang. Cleverly એટલે કે ખૂબ જ ચાલાકીથી, ચતુરાઈથી. Disposed એટલે કે તેનો નિકાલ કરવો. Them of through his gang એની ટોળકી દ્વારા. ગેંગ એટલે કે ટોળકી. હવે આ પ્રેમ ચોપરાએ શું કર્યું, તો કોઈ પણ વસ્તુ એમના ઘરેથી ના મળી, પણ એટલા માટે એમણે એમની જે ગેંગ હતી, ટોળકી હતી, એના દ્વારા આ બધાનો બહુ જ ચતુરાઈથી એનો નિકાલ કરી દીધો. ઇન ધ કોર્ટમાં હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ડિનાઇડ એટલે કે ઇનકાર કરવો, અસ્વીકાર કરવો. ઓલ ધ ચાર્જીસ. ચાર્જીસ એટલે કે આરોપો. અને પછી કોર્ટમાં એમણે બધા આરોપોનો ઇનકાર કર્યો, અસ્વીકાર કર્યો. એ માન્યા નહીં કે આ બધી ચોરી મેં કરાવડાઈ છે, બરાબર. એટલે એમણે તેનો ઇનકાર કરી દીધો. Someone else seems to have tampered with Ramsing 070's program. Seems એટલે કે લાગવું. ટેમ્પર્ડ એટલે કે ચેડા કરવા. હવે પોતાની વાત કરે છે, પોતાની તરફેણમાં બોલે છે. પ્રેમ ચોપરા પોતાની તરફેણમાં બોલે છે અને પછી કહે છે કે મને એવું લાગે છે કે કોઈકે, સમવન એટલે કે કોઈકે રામસિંગ 017 કે જે તેમનું રોબોટ છે એના ઉપર ચેડા કર્યા હોય એવું મને લાગે છે. Someone else seems to have tampered with Ramsing 017's program. એવું કહે છે કે મને એવું લાગે છે કે કોઈકે રામસિંગ 017 કે જે તેમનો રોબોટ હતો એના પ્રોગ્રામમાં કોઈકે ચેડા કર્યા હોય એવું મને લાગે છે. The police found me at home. He argued. એટલે કે દલીલ કરવી. અને પછી એ દલીલ કરે છે શું, કે પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે. કાઉન્સિલ એટલે કે વકીલ. હવે વકીલ જે છે એ કોણ છે, ગોયલ. ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. ક્લિયર્ડ એટલે કે ખોખારે છે, થ્રોટ એટલે કે ગળું. હવે જે વકીલ ગોયલ છે એ એમના ગળાને ક્લિયર્ડ કરે છે, ખોખારે છે એ સાઉન્ડ. એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ. રીચડ એટલે કે પહોંચવું. ક્લોઝર ટુ ધ જજ એટલે કે નજીક. ક્લોઝર એટલે કે નજીક. અને એ પછી પોતાના ગળાને ખોખારીને જજની પાસે પહોંચે છે, જજની નજીક જાય છે. કન્સાઇડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન. કન્સાઇડરિંગ એટલે કે ધ્યાન આપવું, એન્ડ એક્સપ્લેનેશન એટલે કે ખુલાસો. અને પછી જજની નજીક જઈને કહે છે કે તમે જે મિસ્ટર પ્રેમ ચોપરા છે તેના ખુલાસાઓ ઉપર ધ્યાન આપો. એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ. હેપનિંગ્સ એટલે કે ઘટનાઓ. અને જે થોડાક દિવસથી જે ઘટનાઓ થઈ છે એના ઉપર ધ્યાન આપો. વેન સો મેની જ્વેલર્સ એટલે કે ઝવેરીઓ. એન્ડ ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન કાળની વસ્તુઓને વેચનાર. હેવ બીન એફેક્ટેડ એટલે કે અસર થઈ. હવે એ જજને વકીલ જે ગોયલ છે એ કહે છે જે થોડા દિવસથી ઘટનાઓ થઈ છે એના ઉપર ધ્યાન આપો, જેની અસર ઘણા બધા ઝવેરીઓ છે, ક્યુરિયો ડીલર્સ, પ્રાચીન કાળની વસ્તુઓને વેચનારાઓ છે, એના ઉપર આ બધાની અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. સીમ્સ એટલે કે લાગવું, ઇમ્પોર્ટન્ટ એટલે કે અગત્યનું. હવે કે છે કે રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું બહુ જ અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન કોર્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી, એન્ડ કોર્ટ એટલે કે ન્યાયાલય. અને પછી એ જજને કહે છે, વકીલ ગોયલ જજને કહે છે કે હું વિનંતી કરું છું કે જે રામસિંગ રોબોટ છે તેને કોર્ટમાં લાવવામાં આવે, ન્યાયાલયમાં લાવવામાં આવે. રોબોટ goes to court where the headlines in the next day's papers. હવે
આ ન્યૂઝ બધે ફેલાઈ ગઈ. કઈ રીતે? કે ન્યૂઝપેપરની હેડલાઇન્સમાં એટલે કે મુખ્ય સમાચારમાં જે છાપવામાં આવ્યું કે રોબોટ ન્યાયાલયમાં જશે, એ બીજા દિવસના ન્યૂઝપેપરમાં છાપવામાં આવ્યું. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box. ઓવરક્રાઉડેડ એટલે કે અતિશય ભીડ, ભરચક. કીન એટલે કે ઉત્સુક, એન્ડ વિટનેસ એટલે સાક્ષી. હવે બીજા દિવસે જે કોર્ટ હતી, ન્યાયાલય હતો, લોકોથી બહુ જ ભરેલો હતો, ભરચક હતો. કેમ કે લોકો ઉત્સુક હતા, જોવા માંગતા હતા કે રોબોટ કોર્ટમાં આવશે. રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે લોકો બહુ જ ઉત્સુક હતા. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. ટીકિંગ ઓફ એટલે કે અભ્યાસ કરવું, એન્ડ પોઈન્ટ્સ એટલે કે મુદ્દાઓ. મોમેન્ટ એટલે ક્ષણ. અને જે વકીલ ગોયલ હતા એ કોર્ટ શરૂ થાય, એનું કામકાજ શરૂ થાય ત્યાં સુધી દરેક મુદ્દાઓનું છેલ્લા સુધી એ અભ્યાસ કરતા હતા, બધા મુદ્દાઓને તે તપાસતા હતા. હી એપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. એપિયર્ડ એટલે કે દેખાવું, કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસથી ભરેલા, એન્ડ ક્રિસ્પ એટલે કે ચોક્કસ. હવે વકીલ ગોયલ એ બધા મુદ્દાઓની એમણે તપાસ કરી દીધી હતી, અભ્યાસ કર્યો હતો, એટલે એ એકદમ કોન્ફિડન્ટ અને ક્રિસ્પ દેખાતા હતા, ચોક્કસ અને આત્મવિશ્વાસથી ભરેલા લાગતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. અને પ્રેમ ચોપરા પણ તેવા જ દેખાતા હતા, આત્મવિશ્વાસુ અને ચોક્કસ. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. બીટ્રે એટલે કે દગો. અને પ્રેમ ચોપરા કેમ એવા દેખાતા હતા? કેમ કે શ્યોર હતા એ માટે કે જે તેમનું મશીન છે રોબોટ, એ ક્યારેય તેમને દગો આપે નહીં. બીટ્રે એટલે કે દગો આપવો. એ શ્યોર હતા કે જે તેમનું મશીન છે રોબોટ છે એ ક્યારેય તેમને દગો આપશે નહીં. The proceedings began and Ramsing 070 appeared in the witness box. Proceedings એટલે કે કાર્યવાહી. began એટલે શરૂ થવું. appeared એટલે કે દેખાવું, and witness એટલે કે સાક્ષી. હવે જે કાર્યવાહી શરૂ થાય છે અને પછી જે રામસિંગ 070 જે રોબોટ છે તે વિટનેસ બોક્સમાં દેખાય છે. યોર ઓનર, જજ સાહેબ. કાઉન્સિલ ગોયલ began. હવે કાઉન્સિલ ગોયલ, વકીલ ગોયલે શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ પ્લાઝા. હવે એ કહે છે કે મને સુપર રોબોટ પ્લાઝા દ્વારા કહેવામાં આવ્યું છે કે that the memory tape design in these types of robots contains information of the previous week. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, અને પ્રીવિયસ વીક એટલે કે ગયું અઠવાડિયું. હવે જે વકીલ ગોયલ છે એ કહે છે, એમણે તપાસ તો બધી કરી જ દીધી હતી, હવે એ કહે છે કે મને સુપર રોબોટ પ્લાઝા જે શોપ હતી કે જેમાંથી પ્રેમ ચોપરાએ રોબોટને ખરીદ્યો હતો ત્યાં જઈને તપાસ કરે છે, અને પછી કહે છે કે મને સુપર રોબોટ પ્લાઝા દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે રોબોટ્સની જે રચના કરીએ છીએ, એની જે ડિઝાઇન કરીએ છીએ, એમાં એની મેમરી ટેપની એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે એની બધી જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, એ પ્રીવિયસ વીક એટલે કે ગયા અઠવાડિયાની લાસ્ટ 7 ડેઝની એમાં માહિતી બધી સ્ટોર રહે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસ, એન્ડ ઇન્સિડન્ટ એટલે કે ઘટના. હવે કહેવામાં આવે છે પણ જે આપણો કેસ છે એ તો 15 દિવસ પછી શરૂ થયો. હવે જે રોબોટ છે એમાં તો સ્ટોરેજ ખાલી 7 ડેઝની એટલે કે 1 વીકની, એ પણ પ્રીવિયસ વીકની સ્ટોર હોય છે. હવે જે કેસ છે એ તો આફ્ટર 15 ડેઝ, ફોર્ટનાઇટ પછી એ શરૂ થાય છે. જે ઘટના ઘટી એટલે કે અહીંયા ઘટના એટલે કે ચોરીની ઘટના, ચોરી થઈ એના 15 દિવસ પછી આ કેસ શરૂ થાય છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. નીડેડ એટલે જરૂરી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, એન્ડ વાઇપ્ડ આઉટ એટલે કે ભૂસાઈ જવું. અને જે આપણી જરૂરી માહિતી છે એ બધી ભૂસાઈ ગઈ હશે. ધ જજ સેડ. અને જજ આ બધું કહે છે. હવે જજ જ કહે છે કે ચોરી થઈ એની ઘટનાની પછીના 15 દિવસ પછી આ કેસ શરૂ થયો હશે, એટલા માટે જે આપણે જરૂરી માહિતી છે એ તો બધી ભૂસાઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. હવે જે વકીલ ગોયલ છે એ હલકી સ્માઇલ આપે છે સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને દેખીને. સ્ટેરિંગ એટલે કે
તાકવું જ. સર ધ રોબોટ હેઝ બીન સ્વિચડ. હવે કે છે કે સાહેબ સર ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. હવે વકીલ ગોયલ કે છે કોને? તો જજને કે છે કે સર જ્યારથી ઓપરેશન એટલે કે અહીંયા ઓપરેશન એટલે કે જ્યારે રોબોટને પકડવામાં આવ્યો તે દિવસ પછીથી જ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ. ફેસ ફેલ, ફેસ એટલે કે મોઢું એન્ડ ફેલ એટલે કે પડી જવું. હવે આ સાંભળીને પ્રેમ ચોપરા જે ઓનર હતા રોબોટના એમનું મોઢું પડી જાય છે. બટ પરંતુ હી વોઝ કોન્ફિડન્ટ. પણ તે કેવા હતા? કોન્ફિડન્ટ હતા, આત્મવિશ્વાસથી હજુ પણ ભરેલા જ હતા. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. અને એ જાણતા જ હતા કે તેમનું રોબોટ એટલે કે રામસિંગ 070 એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એ જાણતા જ હતા કે તેમની આજ્ઞાનું એટલે કે પ્રેમ ચોપરાની આજ્ઞાનું પાલન તેમનું રોબોટ કરવાનું જ છે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. સિક્રેટ્સ એટલે કે ખાનગી વાતો એન્ડ સીલ્સ મીન્સ સુરક્ષિત. હવે એ કહે છે કે જે સિક્રેટ છે એ બધું સુરક્ષિત જ રહેવાનું છે. યુ મે કન્ટિન્યુ. તમે આગળ બોલો. ઓર્ડર્ડ ધ જજ. હવે જજે હુકમ કર્યો. જજ એટલે કે ન્યાયાધીશ. ન્યાયાધીશે હુકમ કર્યો કે તમે હવે આગળ બોલો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હવે જે વકીલ ગોયલ હતા એ ટર્ન એટલે કે ની તરફ ફરવું. હવે એ જે રોબોટ હતો તેની તરફ વકીલ ગોયલ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર. અને પછી એને પૂછે છે કે તારો માલિક કોણ છે? હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્કડ બ્રીફલી. અને તેમણે બહુ જ ટૂંકમાં પૂછ્યું. બ્રીફલી એટલે કે ટૂંકમાં. અને ટૂંકમાં પ્રશ્ન પૂછે છે કે તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. ડલ એટલે કે ઝાંખી, ફ્લેશ્ડ એટલે કે ઝબૂકવું. હવે એક ઝાંખી બ્લુ કલરની લાઇટ, વાદળી કલરની લાઇટ એક ઝબકે છે. આફ્ટર અ મોમેન્ટરી વીરિંગ સાઉન્ડ. મોમેન્ટરી એટલે કે ક્ષણિક એન્ડ વીરિંગ એટલે કે આમ ગરગરાટીવાળો અવાજ. એક ગરગરાટીવાળો અવાજ ક્ષણિક વાર સુધી આવે છે અને પછી એક બ્લુ કલરની લાઇટ ઝબકે છે. ધ રોબોટ સ્ક્વેક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. સ્ક્વેક્ડ એટલે કે કર્કશ. હવે ધીમેથી જે રોબોટ છે એ તેના કર્કશ અવાજમાં જવાબ આપે છે. મેટાલિક ટોન એટલે કે ધાતુના અવાજમાં, મેટાલિક ટોનમાં એ કર્કશ અવાજમાં જવાબ આપે છે રોબોટ. મિસ્ટર પ્રેમ ચોપરા. અને એણે જવાબ આપ્યો કે હુ ઇઝ યોર માસ્ટર. તો માસ્ટરનો એણે જવાબ આપ્યો કે મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપરા. હવે વકીલ ફરીથી બીજો ક્વેશ્ચન કરે છે કે તું તારો જે માલિક છે એટલે કે પ્રેમ ચોપરા તેના માટે તું શું શું કામ કરે છે? અ પોઝ અટકે છે. અ વીર પાછો ગરગરાટ થાય છે એટલે કે મશીનની રીતે. ધેન અ મેટાલિક આન્સર. અને પછી મેટાલિક આન્સર એટલે કે ધાતુના અવાજવાળો જવાબ મળે છે. ક્લિનિંગ સાફ સફાઈ. મૂઇંગ ધ લોન ઘાસ કાપવાનું કામ કરું છું. વોશિંગ કપડાં ધોવાનું કામ કરું છું. ડુઈંગ ડિશિસ વાસણ સાફ કરું છું. શોપિંગ એક્સેટ્રા ખરીદી કરું છું ને બીજું ઘણું બધું. રિકોલ ઇન ડિટેલ. રિકોલ એટલે યાદ કરવું એન્ડ ડિટેલ એટલે કે વિગતવાર. રિકોલ ઇન ડિટેલ વિગતવાર યાદ કર. યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ. હવે વકીલ ગોયલ એને કહે છે કે તું ફરીથી યાદ કર, વિગતવાર યાદ કર. તારી છેલ્લા 6 દિવસની જે પ્રવૃત્તિઓ તે કરી છે એ બધી તું વિગતવાર યાદ કર. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે કે વકીલ ગોયલ એને વચ્ચે અટકાવતા જ આ પૂછે છે. ઇન્ટરપ્ટેડ એટલે કે વચ્ચે અટકાવવું. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી. મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે. અને જે આ મેમરી ટેપ હતી એ પાછી ચાલુ થાય છે યાંત્રિક રીતે. એન્ડ મોનોટોનસલી. મોનોટોનસલી એટલે કે કંટાળાજનક. કંટાળાજનકની રીતે અને યાંત્રિક રીતે આ મેમરી ટેપ પાછી ચાલુ થાય છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. બૂટ એટલે અહીંયા આપણે મિનિંગ લઈશું ડિકી. હવે એ કારની ડિકીને ઓપન કરે છે. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. કરિયાણાને ખાલી કરે છે. શટ ધ બૂટ. ડિકીને બંધ કરે છે. ટર્ન્ડ પાછો ફરે છે. મૂવડ 30 સ્ટેપ્સ. 30 ડગલા એ ફરે છે, મૂવ કરે છે. સ્ટોપ્ડ રોકાયો.
ક્યુરિયસ શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ પ્રાચીન કાળની વસ્તુઓને વેચનારાઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાનું સિગ્નલ. બ્લેન્ક, ખાલી. મૂવડ લેફ્ટ, ડાબી બાજુ વળવું. ટર્ન્ડ, ફરવું. 20 સ્ટેપ્સ, 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, અને આ જ પોઈન્ટ ઉપર જે વકીલ ગોયલ હતા એ કમાન્ડ આપે છે. કમાન્ડેડ એટલે કે આદેશ આપવો. ત્યાં જે આદેશ આપે છે, સ્ટોપ, ઊભો રહે. રિવર્સ, પાછો ફર. એન્ડ પ્લે, અને ફરીથી બોલ. અને જે બધું કહે છે કે કઈ કઈ એક્ટિવિટી કરે છે ડિટેલમાં પૂછી તો એ બધી વસ્તુઓ કહે છે. પછી વકીલ ગોયલ એને કમાન્ડ આપીને પછી કહે છે કે સ્ટોપ, ઊભો રહે, પાછો ફર, ટર્ન એન્ડ પ્લે, ફરીથી બોલ. અગેન, ફરીથી. ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ઓબ્વિયસ પોઝ એટલે કે સ્વાભાવિક વિરામ, અને પાછો ફરીથી જે સ્વાભાવિક વિરામ હતો તે આવે છે. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. ઇન્સ્ટ્રક્શન એટલે કે આદેશ, આદેશનો જે સિગ્નલ આવે છે ત્યાંથી પાછો સ્વાભાવિક વિરામ આવે છે. ઓબ્વિયસ પોઝ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. હવે જે વકીલ ગોયલ છે એ ટેપને સ્ટોપ કરે છે. નોટિસ ધ પોઝ, યોર ઓનર. હવે એ જજને કહે છે કે યોર ઓનર, જજ સાહેબ, આ જે પોઝ છે, વિરામ છે, તેની ઉપર તમે ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ. અને અમુક જે ઘટનાઓ છે તેનો ખ્યાલ આવતો નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. હવે એ પૂછે છે કે આ જે ઘટનાઓ હતી જેનો ખ્યાલ નથી આવતો એ ઘટનાઓ, આ સૂચનાઓ શું હશે? વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. આ જે સૂચનાઓ હતી તે શું હશે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનાઓ કોણે આપી હશે? હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070. અને પછી તે આ બધું રામસિંગ 070 રોબોટ હતો તેને પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ. હવે હી રિસ્પોન્ડેડ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ. હી રિસ્પોન્ડેડ. હી રિસ્પોન્ડેડ એટલે કે તે જવાબ આપે છે કે જે માહિતી છે તેને બહાર પાડવાની નથી. રિવેલ્ડ એટલે કે બહાર પાડવું. હવે જે રોબોટ છે તે કહે છે, જવાબ આપતા કહે છે કે આ જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, તેને બહાર પાડવાની નથી. બટ વાય, શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. હવે રોબોટ જવાબ આપે છે કે જે રોબોટ છે એ ક્યારેય તેમના માલિકનો અનાદર કરતા નથી. ડિસઓબે એટલે કે અનાદર. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ. સેવરલ પીપલ એટલે કે કેટલાક લોકો. હુ હેવ સફર્ડ લોસીસ એટલે કે જેમને નુકસાન થયું છે. સફર્ડ લોસીસ, નુકસાન ભોગવ્યું છે. વિલ બી હાર્મ્ડ, તેઓ દુઃખી થયા છે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓ. રિવેલ્ડ એટલે કે રિપોર્ટેડ. રિપોર્ટેડ એટલે કે જણાવવું. હવે અહીંયા વકીલ ગોયલ કહે છે કે જે ઘણા બધા લોકો છે કે જેમને આ ચોરીની ઘટનાથી નુકસાન થયું છે, અને જો આ ઇન્સ્ટ્રક્શન્સ જો બહાર પાડવામાં નહીં આવે તો લોકો ઘણા જ દુઃખી થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. તે જે સૂચનાઓ હતી તે શું હતી? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. પરસ્યુડેડ એટલે કે આગ્રહપૂર્વક, અને ફરીથી આગ્રહથી રોબોટને પૂછે છે કે આ જે ઇન્સ્ટ્રક્શન હતી તે શું હતી? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. અને ફરીથી રામસિંગ 017 જે રોબોટ છે એ જવાબ આપે છે કે જે રોબોટ છે એ ક્યારેય માણસોને નુકસાન પહોંચાડતો નથી. રામસિંગ 017 રિસ્પોન્ડેડ મકેનિકલી. રિસ્પોન્ડેડ એટલે કે જવાબ આપવો, એન્ડ મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે. અને યાંત્રિક રીતે જ રામસિંગ 070 જે રોબોટ છે તે જવાબ આપે છે કે જે રોબોટ્સ હોય છે તે માણસોને ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. વકીલ ગોયલ કહે છે કે ઘણા બધા લોકો છે કે જેને આમાં નુકસાન થયું છે. સફર્ડ નુકસાન ભોગવ્યું છે. સ્પીક અપ, તું બોલ રામસિંગ 017. કાઉન્સિલ ગોયલ ટ્રેસ્ડ ઈચ વર્ડ. ટ્રેસ્ડ ઈચ વર્ડ એટલે કે શબ્દો પર ભાર મૂકવું, અને દરેકે દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ કહે છે કે રામસિંગ 070 તું બોલ, કેમ કે ઘણા બધા લોકોને આમાં નુકસાન ભોગવવું પડ્યું છે. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી.
શાઉટેડ એટલે બૂમ પાડવી, એન્ડ નર્વસલી એટલે કે ગભરાઈને. હવે જ્યારે વકીલ ગોયલે એને પૂછ્યું દરેકે દરેક શબ્દ પર ભાર મૂકીને ફરીથી વારંવાર કે તું બોલ, તો એ જ વખતે જે પ્રેમ ચોપરા એટલે કે રોબોટના ઓનર એ કહે છે કે રામસિંગ નહીં, એ ગભરાઈને એવી બૂમ પાડે છે. બટ ધ જજ વોન્ડ, પરંતુ જે જજ હતા તેમણે એને વોર્ન કર્યો, ચેતવણી આપી. વોર્ન એટલે કે ચેતવણી, અને જજ તેને ચેતવણી આપે છે. કીપ ક્વાઇટ, શાંત રહો. કમ ઓન રામસિંગ 017, ધ જજ. હવે જજ કહે છે કે રામસિંગ 017 તું હવે બોલ. રામસિંગ 017 જર્કડ હિઝ હેડ લેફ્ટ. જર્કડ એટલે કે ફેરવવું. હવે આ જે રોબોટ છે તેનું માથું ડાબી બાજુ લેફ્ટ સાઈડ જર્ક કરે છે, ફેરવે છે, એટલે કે રોબોટ પોતાના માથાને ડાબી બાજુ ફેરવે છે. ધેન પછી રાઇટ્સ ટુવર્ડ્સ ધ જજ એટલે કે જજની તરફ જમણી બાજુ પોતાના માથાને ફેરવે છે. અ ક્લિંકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ઇન્ડિકેટેડ એટલે કે નિર્દેશ કરે છે, હેમ્પરિંગ એટલે કે અટકવાનો, એન્ડ રનિંગ ટેપ એટલે કે ચાલતી ટેપ. જેમિંગ ઓફ કોઝન સિગ્નલ્સ એટલે કે ચેતવણીના સંકેતો બંધ થવાનો. હવે આ બધું પૂછે છે, રોબોટ જેવો જમણી બાજુ જજની તરફ ફરે છે, પોતાના માથાને ફેરવે છે, ત્યાં જ એક ક્લિંકિંગ સાઉન્ડ આવતો હતો. એ બતાવતો હતો, નિર્દેશ કરતો હતો કે એ અટકે છે, હેમ્પરિંગ અટકવાનો, અને જે ચાલતી ટેપ હતી એ બંધ થવાના ચેતવણીના સિગ્નલો આપતો હતો. પીપ 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 પીપ, અને આ સાઉન્ડ આવે છે. ધ ક્રેકિંગ સાઉન્ડ એટલે કે તડતડ અવાજ. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ઇન્ડિગો એટલે કે જાંબલી, એન્ડ ઇન્ટેન્સિફાઈડ એટલે કે તેજ થઈ. અને પછી એ જે તડતડ થયું, ક્રેકિંગ સાઉન્ડ આવ્યો, અને પછી જાંબલી રંગની જે લાઇટ હતી એ તેજ થઈ જાય છે. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ. ફ્લેશ્ડ એટલે કે ઝબૂકવું, એન્ડ ફોરહેડ એટલે કપાળ, અને એક રેડ કલરની લાલ કલરની લાઇટ એ જે રોબોટ હતો તેના કપાળ પર ઝબકે છે. ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, અને તે નિર્દેશ કરતો હતો, સિગ્નલિંગ એટલે નિર્દેશ કરવો, એન્ડ ડેન્જર એટલે કે ખતરો. હવે ખતરાનો નિર્દેશ કરતો હતો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, અને જે સૂચવતું હતું કે જે તેની રિપોર્ટિંગ સિસ્ટમ છે એ નાશ પામી ગઈ છે, બંધ થઈ ગઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. શટર્સ એટલે કે બારીઓ, ટાઇની એટલે નાની, સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, સેન્ટર એટલે મધ્યમાં, એન્ડ ચેસ્ટ એટલે છાતી. ઓપન ખુલવું, ડિસ્પ્લેઇંગ એટલે કે દેખાવું, સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. તેની છાતીની વચ્ચે આવેલી નાની બારીઓ ખુલે છે, અને તેમાં દેખાતા ટીવીના નાના પડદા પર લખેલું હતું કે સિસ્ટમ બંધ થઈ ગઈ છે. સિસ્ટમ ડિઝઇન્ટ્રીગેટેડ એટલે કે વિઘટન થઈ જવું, સિસ્ટમ બંધ થઈ જવી. અને એ જે ટીવીના પડદા પર જે છાતીમાં આવેલી બારીઓ ખુલીને ત્યાં જ પછી સ્ક્રીન પર દેખાય છે કે જે સિસ્ટમ છે તે બંધ થઈ જાય છે, સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ નષ્ટ થઈ ગયો. ડિફ્યુઝડ એટલે કે નષ્ટ થઈ જવું. ઓ નો, અરે નહીં. ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. હવે જે સુપર રોબોટનો જે સેલ્સમેન હતો તે રડતો રહે છે અને કહે છે હી ઇઝ ડિફ્યુઝડ. તે નાશ પામ્યો છે. ડિફ્યુઝડ એટલે કે નાશ પામવો. હી ઇઝ ડેડ. તે મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. હશ એટલે કે શાંતિ, અને કોર્ટ રૂમમાં, ન્યાયાલયમાં એકદમ શાંતિ છવાઈ રહી. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. હવે જે શાંતિ હતી એ લાંબા ટાઈમ સુધી, ઘણા બધી વાર સુધી કોર્ટરૂમમાં છવાઈ રહી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. ફરીથી જે વકીલ ગોયલ હતા એ ગળાને ખંખેરે છે. એન્ડ સેડ અને પછી કહે છે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. જે રોબોટ્સ છે એ માણસોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. અને ક્યારે પણ તે પોતાના માલિકનો અનાદર પણ કરતા નથી.
Those instructions from the Mr. Prem Chopra were not to be revealed. જે મિસ્ટર પ્રેમ ચોપરા તરફથી જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી કે જે માહિતી છે તેને સીલ રાખવાની છે, બહાર પાડવાની નથી. They could have been injurious to his own existence. Injurious એટલે કે નુકસાનકારક, ઓન એક્ઝિસ્ટન્ટ એટલે કે પોતાના અસ્તિત્વ માટે. હવે આ જે સૂચના આપવામાં આવી હતી પ્રેમ ચોપરા તરફથી કે માહિતીને બહાર પાડવાની નથી, એ જ એ પોતાના એટલે કે રોબોટના અસ્તિત્વ માટે નુકસાનકારક સાબિત થઈ. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. થ્રેટ એટલે કે જોખમ, અને એ જ રોબોટની લાઈફ માટે, જિંદગી માટે જોખમ સમાન થઈ. ઇફ હી રિવેલ્ડ ધેમ, જો રોબોટ તેને બહાર પાડતો, રિવેલ્ડ એટલે કે બહાર પાડવું, જો રોબોટ આ સૂચનાઓને બહાર પાડતો, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તે તેના માલિકનો આદર કરતો નહીં. ઇફ હી ડીડ નોટ, એવું એણે કર્યું નહીં. હી વુડ હાર્મ અધર્સ, અને જો આવું ના કરતો તો લોકોને હાર્મ કરતો, લોકોને નુકસાન પહોંચાડતો. ધીસ કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ, અને આ સંઘર્ષના લીધે બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આ સંઘર્ષના કારણે જ રામસિંગનો એન્ડ થયો, અંત આવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર ધેન ટુ ટેલ અ લાઈ. બ્રેક અપાર્ટ એટલે કે નાશ થવો, રેધર ધેન ટુ ટેલ અ લાઈ, જૂઠું બોલવું. હર્ટિંગ હ્યુમન બીઇંગ્સ એટલે કે માણસોને દુઃખી કરવા, નુકસાન પહોંચાડવું. ઓર બિકમિંગ અનફેથફુલ, અને તેમને દગો આપવો. હવે રોબોટે હતું એવું આ જેને સંઘર્ષ હતો કે વાત જે માહિતી છે એને બહાર પાડવાની નથી. હવે જે રોબોટ હતો એ તેના માલિકનો અનાદર પણ કરે નહીં, એવી સિસ્ટમ એનામાં હતી. એ માણસોને હાર્મ પણ કરે નહીં, નુકસાન પણ પહોંચાડે નહીં, તેવી સિસ્ટમ પણ તેનામાં હતી. એટલા માટે એ સંઘર્ષમાં જ હતો, કોન્ફ્લિક્ટ હતું કે શું એને થયું કે જૂઠું બોલવું, લોકોને નુકસાન પહોંચાડવું, દગો આપવો, એની જગ્યાએ એણે પોતે જ નષ્ટ થવાનું પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ. ટ્રેસીસ એટલે કે રેખાઓ, પેઇન મીન્સ દુઃખ, ડિપ્રેશન એટલે કે હતાશાઓ, અને વકીલના ચહેરા પર દુઃખ અને હતાશાની રેખાઓ છવાઈ ગઈ. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. પોન્ડર્ડ એટલે કે વિચાર કરવો. હવે વાઇલ થોડી વાર, જજ થોડી વાર વિચાર કરે છે. એન્ડ પ્રોક્લેમ્ડ, પ્રોક્લેમ્ડ એટલે કે જાહેર કરવું. થોડી વાર વિચાર કરીને પછી જજ જાહેર કરે છે કે ધ કોર્ટ ડિક્લેર્સ, ન્યાયાલય જાહેર કરે છે કે, જણાવે છે કે પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. ગિલ્ટી એટલે કે દોષી. હવે ન્યાયાલય જે છે એ પ્રેમ ચોપરાને દોષી જાહેર કરે છે. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ. પિક્ડ અપ એટલે કે ઉઠાવવું. હવે જે વકીલ ગોયલ હતા એ એમની ફાઇલને ઉઠાવી લે છે. એન્ડ વિથ અ બાઉ, વિથ અ બાઉ, બાઉ એટલે કે નમવું. લેફ્ટ ધ કોર્ટ રૂમ, અને પછી તે પોતાની ફાઇલને ઉઠાવીને ન્યાયાલયની બહાર નીકળી જાય છે. અહીં આપણો સેકન્ડ યુનિટ ધ હ્યુમન રોબોટ એ આપણો કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.